Hello students, welcome back to the virtual class. Currently we are running with chapter number 5, and in this chapter we have started the topic of the indicators of poverty. We have spent 2 sessions, and in those 2 sessions we understood about 4 different indicators of the poverty. Guys, today we are going to cover 4 more topics, right? 4 more indicators of the poverty, number 5, 6, 7 and 8, and number 9, 10 and 11 will be concluded by the next session. So by the next session we are going to conclude this topic itself, right? Guys, up to now, we have seen that each and every indicator, either it identifies with the normal life of the people or it identifies with the activities of the national economy. તો ઘણી બાબતો એવી હોય છે કે જે નેશનલ ઇકોનોમીને ઇમ્પેક્ટ કરતી હોય છે, તો જ્યારે ઘણી બાબતો એવી આવશે કે જે નોર્મલ લાઈફ લિવિંગ માટે જે વસ્તુ જરૂરી હોય, તો એના આધારે આપણે પોવર્ટીને ડિફાઇન કરી રહ્યા છીએ, સો દેટ આપણે સમજી શકીએ કે પોવર્ટી લેવલ કેટલું હોય, કોઈ પણ નેશનની અંદર પોવર્ટી લેવલ કેટલું છે. તો જનરલી ત્યાંના જે લોકો છે એ લોકોના લાઈફ સ્ટાન્ડર્ડ્સ અને એની બેઝિક લાઈફને આપણે સ્ટડી કરીને જે વસ્તુ સમજી શકવાના છીએ, રાઈટ? તો આજે આપણે સમજવાના છીએ એ 4 ટોપિકનું નામ છે ડ્રિંકિંગ વોટર, ટોયલેટ ફેસિલિટી, હાઉસિંગ એન્ડ કન્ઝમ્પશન ઓફ ઇલેક્ટ્રિસિટી. આ 4 વસ્તુ છે કે જે નોર્મલી દરેક લાઈફ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર, કે જેના વિશે આપણે આજે સ્ટડી કરવાના છીએ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ડ્રિંકિંગ વોટર. ગાઈસ, એવું કહેવાય છે કે વોટર ઇઝ એન એક્સિલર ફોર ધ હ્યુમન લાઈફ, રાઈટ? જીવન જીવવા માટે ખૂબ જ મહત્વની વસ્તુ છે વોટર. ડ્રિંકિંગ વોટર, વી ઓલ નીડ ઇટ. વિધાઉટ વોટર વી કેન નોટ સર્વાઈવ ફોર લોંગર ટાઈમ્સ, રાઈટ? ડે ટાઈમની અંદર જો આપણે પ્રોપર વોટર કન્ઝમ્પશન ના હોય તો પણ આપણે ઇલ થઈએ છીએ. સો એટ ધેટ ટાઈમ જસ્ટ વિચારો કે જો ઇનફ ક્વોન્ટિટીને કારણે ઇનફ ક્વોન્ટિટી ના મળે તો એને કારણે આપણી હેલ્થ ખરાબ થાય છે. સો એટ ધેટ ટાઈમ કદાચ સારું વોટર પીવાનું મળે જ નહીં, રાઈટ? અથવા તો જે વોટર આપણને મળે છે, બરાબર, એ વોટર જ અનહેલ્ધી હોય તો આપણી હાલત શું થશે? તો એના કારણે આપણી હેલ્થ કેટલી ખરાબ થશે. અને જ્યારે આપણે પોવર્ટીની વાત કરીએ તો હેલ્થ ઇઝ અ બિગેસ્ટ સેક્ટર, રાઈટ? બીકોઝ જો માણસ હેલ્ધી જ નહીં હોય, દેન હાઉ ધ પર્સન વિલ બી એબલ ટુ ગો એન્ડ વર્ક, રાઈટ? જે માણસને પીવાનું પાણી સારું નથી મળતું, એ માણસ કામ કરવા કઈ રીતના જઈ શકશે, રાઈટ? એની પાસે પૈસા નથી તો મેડિકલ ફેસિલિટીઝ કઈ રીતના લેશે, બરાબર? કઈ રીતના પોતાને ટ્રીટ કરશે, રાઈટ? Because there are too many diseases which can be spreaded by the water. Say for example, the dengue is there, the malaria is there, the diarrhea is there, right? The dehydration is there. So આ બધા ડિસીઝમાં માણસે જો પ્રોપર ટાઈમ પર ટ્રીટમેન્ટ ના મળે, person can get to the death too, right? So in such cases water is quite essential, and as far as the drinking water is concerned, it is very much important to study about how much the drinking water is available for each and every person into day-to-day life, right? તો જો ડ્રિંકિંગ વોટરની વાત કરીએ તો સેન્સસ 2011 ના ડેટા મુજબ among all the families in India, 63.3% families were getting the treated water by the tap connection. ઘરમાં જે નળ કનેક્શન દ્વારા ગવર્મેન્ટ વોટર આવે છે ને, એની વાત કરું છું. 63.3% families were getting treated water by the connection, right? એટલે કે એને પ્યોરિફાઈડ વોટર મળતું હતું. ટુ ટ્રીટ ધ વોટર મીન્સ વોટર જે છે એને સૌથી પહેલાં પ્યોરિફાઈ કરવામાં આવે. પ્યોરિફાઈ થાય પછી એના લેવલ્સ બધા મેચ કરવામાં આવે, અને એના લેવલ્સ બધા પ્રોપરલી મેન્ટેન થઈ જાય પછી એ વોટરને સપ્લાય કરવામાં આવે કે જેનો આપણે પીવા માટે કન્ઝ્યુમ કરીએ છીએ, બરાબર? સો ટ્રીટેડ વોટર 63.3% ફેમિલીઝને બાય ટેપ કનેક્શન મળતું હતું. 8.67% ફેમિલીઝ એવા હતા કે જેને બાય ધ ટેપ કનેક્શન નોન ટ્રીટેડ વોટર મળતું હતું, એટલે કે નોન પ્યોરિફાઈડ વોટર મળતું હતું. બટ મેજર પાર્ટ ઓફ ધ પોપ્યુલેશન, 26% પોપ્યુલેશન હજી પણ એવી હતી કે જેણે ગવર્મેન્ટ કનેક્શનથી વોટર મળતું નહોતું. they had to be dependent on the other sources of the water. either પોતે રેઇન વોટરને પ્રિઝર્વ કરે છે પોતાની લાઈફ માટે, પોતાના આખા યર માટે ડ્રિંક માટે, or else એ લોકો ટ્યુબવેલ છે કે પછી ઘરમાં વેલ હોય, બરાબર, અથવા તો આસપાસમાં કોઈ રિવર સ્ટ્રીમ હોય અથવા તો કોઈ પોન્ડ હોય, કોઈ લેક હોય, એમાંથી એ લોકો પાણીની વ્યવસ્થા કરતા હતા, રાઈટ? they were not getting the water by the government supply, right? So this was the situation of the drinking water. Now the next indicator is the toilet facility. I have written the toilet facility. Basically the name in the textbook is provision of toilets, right? But provision of toilet becomes a bit tough to remember, but the toilet facility is quite to be struck in the mind. So the toilet facility. So again we are going to discuss about the data of census 2011. As of census 2011,
we are talking about the slum areas, right? The people who are living in the slum, right? The people who are living in the good areas, right? Definitely they are having the houses which have the toilet facilities. But in the slum areas, if we calculate each and every house of the slum, so out of 100% of slum houses, 66% houses were there who had the in-house toilets, who had the facility for the toilets, but still 34% houses had no toilet provision or no facility of the toilet available in their house. So what were they doing? And still there are still many houses who have not the toilet facilities at home. So what do they people do? Right? They are using the public places, they are using the railway tracks, they are using the open fields, right? Or else villages ની અંદર ખાસ એવું હોય છે કે ગામનો જે મેઇન ચોક હોય એની પાછળ કોઈ એવી જગ્યા હોય કે જ્યાં બધા જ જતા હોય છે કે જેને બધા વાડો તરીકે ઓળખતા હોય છે, right? Or they are using those areas. No doubt it's the compulsion, right? It's the human body, so it is the compulsion to take out the digestive parts, but the main thing is that, guys, if these things are done in the open areas, the insects from that are flying up to our houses and only we are the people who are being sick due to that, right? આપણે જ લોકો એને કારણે માંદા પડીએ છીએ. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે who is poor, who has no toilet facility at home, right? ઘરની આજુબાજુમાં કોઈ એવો એરિયા છે કે જ્યાં એ એરિયાને ટોયલેટ તરીકે યુઝ કરે છે એ ઓપન ફિલ્ડને, હવે ત્યાંથી જ ઇન્સેક્ટ્સ ઉડીને ફરી એના ઘરમાં આવે છે એન્ડ ધોઝ ઇન્સેક્ટ્સ કેન મેક ધ પર્સન ઇલ, very ill. At that time, how would that person be able to go to work and how would that person earn? Without earning, that person will become more and more poor, right? So that's why we are giving the importance to the toilet facilities. And for these 34% people only, government had started many projects like the public toilets, right, the pan-use toilets, or else the government has also started the initiative by the advertisement, right, or else they have started making new schemes just like Swachh Bharat Abhiyan, right? These all things were undertaken just to cover up these 34% people who were using the open places as the toilets, right? Then the next is the housing, right? Housing does not mean the type of the house ke bhai kacha makan, pakka makan or flat or villa, nothing like that. It is about the area where do people reside, house kaya area ma che, barabar? It is very much important to have the house in the area which is very much hygiene, so that the hygiene of the person, the health of the person can be maintained very well, right? Over here if we see, still there are 60 crores of the people who are still living in the unhygienic places. એવા એરિયામાં રહે છે કે જેનું હાઇજીન સારું નથી, આજુબાજુમાં કે કેમિકલ વર્કશોપ હોય છે, રાઈટ, અથવા તો આજુબાજુમાં ગંદકી હોય છે, right? There are still many areas in Gujarat also. I have seen certain cities કે જેમાં રોડ સાઇડ્સ ની અંદર ઓપન ટનલ છે ગટર લાઇન માટે, રાઈટ? તો આ બધા એરિયાસ હોય તો ત્યાં ઇન્ફેક્શન્સ, રાઈટ, ડિઝીઝ એનું લેવલ ખૂબ વધારે હોય છે, that can make the person very much ill. The hygiene must be maintained where we are residing, right? The place must be clean where we are living. So that was the data that 60 crore of the people of the total population are still living in unhygienic places. Due to that, they are falling ill and they cannot get out of the poverty easier, right? And the last is the consumption of electricity. Guys, it is believed કે જેમ જેમ માણસનું ફાઇનાન્શિયલ સ્ટેટસ રેઝ થશે, જેમ માણસ ફાઇનાન્શિયલી એડવાન્સ થશે, એમ ડિફાઇનેટલી એ માણસ ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજીકલ ગેજેટ્સ તો યુઝ વધારે કરશે, રાઈટ? તો કેટલું કન્ઝમ્પશન છે ઇલેક્ટ્રિસિટીનું એના બેઝ ઉપર પણ આપણે પોવર્ટી આઈડેન્ટિફાઈ કરીએ છીએ, રાઈટ? પણ અહીંયા કન્ઝમ્પશન નેશનનું નહીં પણ પર કેપિટા જોવાનું છે. ઇફ યુ ટોક અબાઉટ ધ ઇન્ડિયા, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ પ્રોડ્યુસર એન્ડ કન્ઝ્યુમર ઓફ ધ ઇલેક્ટ્રિસિટી, બટ ઇન્ડિયામાં પોપ્યુલેશન જ એટલી બધી છે કે બીજા કન્ટ્રીના કમ્પેરિઝનમાં આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડક્શન અને કન્ઝમ્પશન ખૂબ છે, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ ઇનફ ફોર ધ 100% પોપ્યુલેશન ઓફ આર નેશન. બહુ બધા એરિયાસ છે કે જ્યાં પાવર કટ્સ થતા હોય છે, બહુ બધા એરિયાસ એવા છે કે જ્યાં હજુ સુધી ઇલેક્ટ્રિસિટી કનેક્શન પહોંચ્યા જ નથી, બરાબર? ઇન સચ કેસીસ though we are one of the largest electricity producer and consumer,
we have very low per capita electricity consumption, right? If that rises, definitely we can say the poverty is decreasing. So guys, in today's session we understood about 4 different indicators. The first one was the drinking water, then the toilet facility, then the housing, and then the consumption of electricity, right? In tomorrow's session we are going to conclude the last 3 indicators, and then we are going to conclude the topic itself, the indicators of the poverty, right? So I'll see you tomorrow with the 3 new indicators. Till then I'm asking for your leave. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you.